ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના દ્રોણેશ્વર ગુરુકુળ ખાતે આયોજિત શિલાન્યાસ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખાસ હાજરી આપી 500 દીકરીઓ માટે બનનારા કન્યા છાત્રાલયનો શિલાન્યાસ કર્યો હતો. તો ગીર ગઢડા તાલુકાના દ્રોણેશ્વરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નૂતન કન્યા છાત્રાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. 20 કરોડ રૂપિયાના ખર્ચે 500 વિદ્યાર્થીનીઓ માટે નિઃશુલ્ક સુવિધાસભર અત્યાધુનિક છાત્રાલયનું નિર્માણ થશે. તો જ્ઞાનથી દરેક સમસ્યાનું સમાધાન મળે છે. તો SGVPએ જ્ઞાન વારસાને ગુરુકુળમ પરંપરાના માધ્યમથી આગવો ઓપ આપ્યો છે. તો વિરાસતની જાળવણી સાથે ઉત્તમ ચારિત્ર્ય ઘડતરનું રાજ્ય સરકારનું ધ્યેય પણ છે તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. તો સંતો, મહંતો અને અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ સહિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. તો ગીર ગઢડા તાલુકાના નયનરમ્ય સ્થળ દ્રોણેશ્વરમાં સંસ્કૃતિ, સરકાર, સદવિદ્યાના ત્રિવેણી સંગમ એવા SGVP ગુરુકુળ ખાતે શિલાન્યાસ સંપન્ન થયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સભા સંબોધતા જણાવ્યું હતું કે દરેક સમસ્યાનું સમાધાન જ્ઞાન છે. જીવન જીવવાના તમામ પ્રશ્નોનો ઉકેલ શિક્ષણ દ્વારા આવી શકે છે. તો સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ગીર ગઢડાના અંતરિયાળ વિસ્તારમાં દીકરીઓ માટેનું છાત્રાલય બનાવવા માટેનું કદમ નવા અધ્યાયની શરૂઆત સમાન છે. તો વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે દીકરીઓનું ભણતર તો થશે પણ ચારિત્ર ઘડતર પણ થશે. એટલે આપણા દીકરીઓ માટે તો ખૂબ સારી વ્યવસ્થા અહીંયા થઈ રહી છે. એટલે આપણા માટે ખૂબ આનંદની વાત. અત્યારે નહીંતર આપણે બધાને માટે અહીંયા વડીલો બેઠા છે, બધાના માટે પ્રોબ્લેમની વાત આ એક જ છે કે શિક્ષણ તો મળી રહે છે પણ આ ચારિત્ર ઘડતર એમાં ક્યાંક ને ક્યાંક ઓછો, બહાર ક્યાંય ભણતા હોય તો થઈ જવાની શક્યતાઓ રહેલી છે. પણ આ ગુરુકુળમાં આવે એટલે આપણે બધી શાંતિ કે ભાઈ આગળથી દીકરા દીકરીઓ ભણીને તૈયાર થાય એટલે એ દરેક જગ્યાએ સમાજ અને દેશ અને રાજ્ય બધા માટે ઉપયોગી નીવડે. એટલે ખૂબ સારી વ્યવસ્થા આજે અહીંયા થઈ છે. અને ગુજરાત સરકાર પણ દીકરીઓ માટે, દીકરીઓ વધુ ને વધુ ભણે એના માટે જે વડાપ્રધાનનો સંકલ્પ છે એ સંકલ્પને આગળ વધારતા ગુજરાત સરકારે પણ 2 યોજનાઓ ખૂબ સારી આ વખતે લોન્ચ કરી. નમો સરસ્વતી અને નમો લક્ષ્મી. તો હું 95માં મેમનગર નગરપાલિકાનું ઇલેક્શન 95માં લડ્યો હતો. એ વખતે સ્વામીના આશીર્વાદ અમારા ઉપર રહ્યા છે ને અહીંયા સુધી પહોંચ્યા છે. પછી તો ત્યાં આગળ અમે સિટીમાં જે રથયાત્રા નીકળતી હતી અમે મેમનગરમાંથી શરૂ કરાવડાવીએ. કેટલા વર્ષ? એને 11 વર્ષ છે, 16 વર્ષ થયા એને પણ. એટલે ત્યાં આગળ એક રથયાત્રા બપોર પછી સ્વામિનારાયણ ગુરુકુળમાંથી નીકળે અને એટલા વિસ્તારમાં ફરીને સાંજે પાછી આવે. હવે સ્વચ્છતા અભિયાનમાં પણ જોડાય છે સંતો. જે નરેન્દ્રભાઈનો આગ્રહની દુરાગ્રહ હોય છે કે ભાઈ સ્વચ્છતા તો દરેક જણે જાળવવી જ જોઈએ અને એના ઉપર એમનો પૂરો ભાર હોય છે. તો સ્વામીજીએ એમાં પણ અમને બધાને સાથ અને સહકાર આપ્યો છે અને સ્વચ્છતામાં પણ જોડાય. આખો ગુરુકુળ રોડ ત્યાંથી સાફ કરવા નીકળે આખો ગુરુકુળ રોડ સવારે જ્યારે બધાનું કહેવું એમ થાય કે ભાઈ જેવી રીતે સ્વામિનારાયણ ગુરુકુળ જે રીતે સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને જે રીતે સાફ થાય છે એ રીતનો અમારે તો રોજ સાફ થવો જોઈએ. એટલે પછી કોર્પોરેશન વાળાને બિચારાને તકલીફ પડે થોડી. આજે ગ્રીન એનર્જી અને ગ્રીન એનર્જીમાં પણ ગુજરાત સરકાર અત્યારે ખૂબ સારી રીતે આગળ વધી અને લગભગ દરેક ખેડૂતોને જે દિવસે વીજળી માટેની માંગ હતી એ લગભગ અમે પૂરો કરવાની તૈયારીમાં છીએ. આખા ગુજરાતમાં દરેક ખેડૂતને દિવસે વીજળી મળતી થઈ જવાની છે. ત્યાં બહુ ઓછી જૂથ જગ્યાએ બાકી છે, બાકી તો બધાને દિવસે વીજળી મળતી ખેડૂતોને થઈ ગઈ છે. ત્યારે SGVPના સંત શ્રી માધવ પ્રિયદાસજી સ્વામી આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે સંપત્તિ તો ઘણા બધા લોકો પાસે હોય છે પરંતુ વાપરવાનું મન ઘણા ઓછા લોકો પાસે હોય છે. ત્યારે શિક્ષણના યજ્ઞ માટેનું દાન એ વિશુદ્ધ ભાવે ભગવાનને રાજી કરવાનું કાર્ય છે. ત્યારે આગામી 2 વર્ષમાં કન્યા છાત્રાલય નિર્માણ પામી જશે અને 500 જેટલી દીકરીઓ આ છાત્રાલયમાં રહી શિક્ષણની સાથે ચરિત્ર ઘડતર પણ કરશે. તો વધુમાં તેમણે જણાવ્યું હતું કે સ્વામીજી, આજનો શું કાર્યક્રમ હતો અને મુખ્યમંત્રીએ જ્યારે એમ કીધું છે કે દાતાઓની સમાજની જવાબદારી છે શિક્ષણ માટે કે અન્ય કોઈ બાબતે સમાજની, તો સરકારની પણ જવાબદારી છે, ત્યારે આપ શું કહેશો? પહેલાં તો બધા દર્શક મિત્રોને મારા જય સ્વામિનારાયણ, જય ભારત. આજે
આપણા નાગેર વિસ્તારમાં એક ઐતિહાસિક કાર્ય શરૂ થઈ રહ્યું છે. અહીંયા દીકરીઓ માટે સ્કૂલ તો હતી જ, પણ આપ જાણો છો કે મા બાપને ચિંતા હોય, અમારી દીકરી ભણવા ગઈ છે, સલામત પાછી આવે. આ એવું નો ધ સિચ્યુએશન. એવી પરિસ્થિતિમાં છાત્રાલયની ખૂબ જરૂર હતી. એટલે અહીંયા એક ઐતિહાસિક ભવન, 500 દીકરીઓ ફ્રી રહી શકે એવું ભવન, એનો શિલાન્યાસ આજે મુખ્યમંત્રી શ્રી અને દાતાશ્રીના ધર્મપત્નીઓ સવારમાં વિધિ થયો, એમણે એ કર્યો. રહી વાત મિત્રો આપણી બધાની જવાબદારી. કોઈ પણ સમાજનું ઉત્થાન એકલા હાથે નથી થતું. આપણી જવાબદારી હોય છે, સરકારની જવાબદારી હોય છે. સરકારનું કામ સરકાર કરે, આપણું કામ આપણે કરો. અરે તમે મીડિયા ધર્મી બધા મિત્રો છો, એ તો કેટલું મોટું કામ કરી શકો છો. આપણા બધાનું કર્તવ્ય છે એક તો આપણો વિચાર સ્પષ્ટ હોવો જોઈએ કે દીકરીઓમાં શિક્ષણ હશે તો રાષ્ટ્ર મહાન બનશે. તો દીકરીઓના શિક્ષણ માટે આપણે બધાએ સાથે મળીને શુભ પ્રયાસ કરવા જોઈએ કે જેથી દીકરીઓના પરિવાર તો સુખી થાય. દીકરી એકલી સુખી નથી થતી, એના પિયર પક્ષને સુખી કરે છે અને સસુર પક્ષને સુખી કરે છે. એ સંસ્કારી દીકરીઓની આજે ખૂબ જરૂર છે. એ દૃષ્ટિએ આ અમે સાધુ સંતો, અમારા કોઈ બીજી જરૂર ન હોય, પણ એક રાષ્ટ્ર નિર્માણ માટે આ સંતો દીકરીઓની શિક્ષા માટે આ કામ કરી રહ્યા છે. સરકારનું કામ કરી રહી છે. આપણે બધા જે ક્ષેત્રમાં છીએ, આપણે બધા સંસ્કારયુક્ત શિક્ષણને વધારેમાં વધારે પ્રમોટ કરીએ. એકલું શિક્ષણ નહીં. એકલું શિક્ષણ તો બિન લાદેન નહીં પેદા કરે, પણ સંસ્કાર સહિત શિક્ષણ હશે તો સમાજમાં સારું વાતાવરણ જળવાઈ રહેશે. અસ્તુ. ધન્યવાદ. જય ભારત. દીપક જોશી સાથે CN24 ન્યૂઝ, ગીર સોમનાથ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.